हेलो सारे सुनने वाले दोस्तों और देखने वाले दोस्तों, दुनिया के सारे सारे लोगों को मेरा नमन और वंदन। आप सभी के लिए तो मैं ये वीडियो बनाता हूँ और मेरा आनंद मिलता है मुझे, क्योंकि मुझे वीडियो बनाने में बहुत खुशी मिलती है। आप सब मेरा आवाज़ सुनकर खुश हो जाते हैं, इसलिए मुझे और अधिक आनंद आता है। मैं कम से कम कितना वीडियो बना चुका हूँ और बनाते रहूँगा जब तक मेरा काम चलता रहे। मैं आप सबके लिए ऐसी बातें सोचता हूँ और आप लोगों को मज़ा भी आएगी। आज गुरुवार है, गुरु का दिन है और गुरु बहुत भाग्यशाली है। जिसका गुरु भाग्यशाली है उसका सारा जीवन भाग्यशाली होता है। गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरी, गुरु साक्षात पर ब्रह्म तस्मै श्री गुरुवे। गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरी, गुरु साक्षात पर ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम नमः शिवाय, 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 ओम नमः शिवाय। जय जिनेन्द्र, जय जिनेन्द्र, जय जिनेन्द्र, जय जिनेन्द्र। नवकार महामंत्र ने मारा नमस्कार हो जो, 24 तीर्थंकरों ने मारा नमस्कार हो। नमो अरिहंताणं, नमो सिद्धाणं, नमो ऐरियाणं, नमो ज्ञाणं, नमो लोहे सौभसावणं। एसो पंचन मुखारो सौव पावपणासं, मंगलां च सवेशीं पड्डं हवै मंगलम्। जय जिनेन्द्र, जय जिनेन्द्र, जय जिनेन्द्र, जय जिनेन्द्र। 24 तीर्थंकरो आप सर्वने मारा कोटि कोटि वंदन होजो, कोटि कोटि वंदन होजो। सर्व स्वामी साधुओं संतों ने मारा नमस्कार होजो, सर्व साधु संतों ने मारा नमस्कार होजो, सर्व વિશ્વના લોકોને મારા નમસ્કાર હોજો, મારા વંદન હોજો। આજે છે કાલે નથી, જીવનનો શું ભરોસો છે? મનુષ્યનો કોઈ ભરોસો નથી, ઘડીનો કોઈ ભરોસો નથી, ક્યારે આવ્યા ને ક્યારે ચાલ્યા જશો। પણ તમારો અવાજ સદા આમાં અખંડ રહેશે, એવા વિડીયો ચાલતા જ રહેશે જે જિંદગીભર યુટ્યુબ ચાલુ છે ત્યાં લગી જિંદગીભર ચાલુ રહેશે। અને ફેસબુકમાં બી જ્યાં સુધી ચાલુ છે, ઇન્સ્ટાગ્રામ જ્યાં સુધી ચાલુ છે, ત્યાં સુધી અમારો અવાજ સાંભળવા તમને મળશે। તમે ભાગ્યશાળી હશો તો જ આ અવાજ સાંભળી શકશો, કારણ કે અવાજ કોઈનો સાંભળવો એ મહાન પુણ્યનું કામ છે। અને એ પુણ્યનું કામ જો તમે કર્યું હશે તો તમને ભાગ્યશાળીઓને સુંદર અવાજ સાંભળવા મળશે। કારણ કે વિડીયો બનાવવો કોઈ આસાન વાત નથી। લોકો વિચારીને થાકી જાય છે, કોઈ પૂર્ણ વિડીયો બનાવી શકતા નથી। મને તો ખૂબ આનંદ આવે છે, તમારી સાથે મળું છું, તમને જોઉં છું, તમારા મેસેજો મળે છે, તમારા વ્યૂ મળે, તમારા સંદેશ મળે છે, એ જાણીને પુષ્કળ મને આનંદ થાય છે અને આનંદ થતો રહેશે। આપ મને યાદ કરતા રહેશો। આજે 84 વર્ષની ઉંમર થઈ છે, પણ સમય ઘટતો નથી, એમ સમય વધતો જાય। મને મજા આવે છે, કારણ કે તમારી સાથે દિવસ પસાર થાય છે। દિવસ પસાર કરવો લોકોને મહા મુશ્કેલ છે, પણ મારો દિવસ તો આનંદમાં જાય છે, કારણ કે મને જોનારા ભાગ્યશાળી લોકો બહુ પુષ્કળ છે। લાખો કરોડોના વ્યૂ મળે છે તો મને મળતા રહેશે જિંદગીભર, અને મારું કામ ચાલતું રહેશે। તો દોસ્તો, તમને બહુ સરસ ગમે તો મારો વિડીયો જોશો, આનંદ લેશો, મજા લેશો, ભાગ્યશાળીઓ આનંદ કરશો। ઓમ જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર, જય જિનેન્દ્ર। સદાબહાર વિડીયો ચાલતા રહેશે, સદાબહાર વિડીયો ચાલતા। આનંદ કરાવો એ બહુ મોટી વાત છે। જો આનંદમાં તમે હશો તો તમારો ચહેરો પ્રફુલ્લિત રહેશે, લાલ ગુલાબી રહેશે, અને તમારું જીવન આગળ ધપતું રહેશે। જો વિચારોમાં તમે રહેશો સદા તો તમારું જીવન વધારે નહીં ચાલે અને તમને તકલીફ થશે, બીમારી આવશે।
માટે દોસ્તો, સદા આનંદમાં રહો, સદા ખુશ રહો, સદા ખુશ રહો. જે ખુશ રહે છે એનો ચહેરો પ્રફુલ્લિત રહે છે, એને કોઈ બીમારી આવતી નથી અને એને કોઈ બીમારી નડતી નથી. તો તમે દોસ્તો આ વિડીયો જોતા રહેશો તો તમને આનંદ આવશે અને મારો અવાજ સાંભળીને મજા આવશે. અને આનંદ આવે તો જ તમને આ વિડીયો ગમશે, નહીં તો તમે કોઈ જોશો નહીં. તો મને કહેવામાં કંઈ શરમ નથી, તમને સાંભળવામાં કંઈ શરમ નહીં આવતી હોય. તો દોસ્તો, આપણે કેમ આગળ વધવું એના ઉપર છે અને કેવો રીતે મને સપોર્ટ કરશો એ તમારા ઉપર છે. આગળ જિંદગી ચાલવાની જ છે, આજે નહીં તો કાલે મશીનની જેમ ચાલ્યા જ કરે. સવારથી સાંજ 24 કલાક લોકો કામમાં ચાલ્યા જ કરે છે અને સવાર સાંજ બપોર રાત એ તો આવે છે ને જાય છે. સૂર્ય એની જગ્યાએ છે, ચંદ્ર એની જગ્યાએ છે, કોઈ કોઈની જગ્યા છોડતા નથી અને માણસોને આનંદ આવે. સવારે ઉઠો એટલે કામ શરૂ થઈ જાય ને રાતના સૂવો એટલે કામ પૂરું થઈ જાય, એટલે આરામ મળી જાય. જીવનને આરામ કરવો જરૂરી છે. 6 થી 7 કલાક જે માણસ આરામ કરે છે એને કોઈ બીમારી આવતી નથી. જે પાણી વધારે પીએ છે એને કોઈ બીમારી નડતી નથી અને એને કોઈ તકલીફ થતી નથી. તો દોસ્તો, આનંદ લેશો, આનંદ લેશો, આનંદ લેશો એવી મારી અભિલાષા છે. આપ સર્વ મને સાંભળો છો એ બદલ ધન્યવાદ. આપ સાંભળતા રહેશો અને કામ કરતા રહેશો. કામ કરશો તો પ્રફુલ્લિત રહેશો. હાથ પગ ચાલશે તો તમારું આયુષ્ય વધશે અને હાથ પગ બંધ કરીને બેસશો તો ડાક્ટરની ગોળીઓ અને ઇન્જેક્શન ખાયા કરશો અને બીમારી આવશે. મગજને પ્રફુલ્લિત રાખશો તો કોઈ દી તમારા જીવનમાં તમને બીમારી નહીં આવે. લોકો વિચારતા જ રહે છે કે આ ભાઈ શું કહે છે, પણ હું સાચું કહું છું. કારણ કે દુનિયામાં ડાક્ટરો બેઠા જ છે તમારી સેવા કરવા. જો તમે બીમાર નહીં થાવ તો કેવી રીતે સેવા કરશો? ગવર્મેન્ટે બધી સુવિધા રાખી છે. માણસો પોતપોતાની રીતે બીમાર થાય તો એની સુવિધાની એને જરૂરત પડે જ છે. તો તમે આ વિડીયો સાંભળો અને મજા લ્યો. બહુ આનંદ આવશે તમને, કારણ કે કંઈ ને કંઈ સાંભળવા મળશે. તો જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય જિનેન્દ્ર, જય જિનેન્દ્ર, જય જિનેન્દ્ર. સદાબહાર સાંભળવાવાળા મારા વ્યુઅર્સ અને આનંદમાં રહો, મસ્ત રહો, તમારું જીવન પ્રફુલ્લિત રહે એવી મારી અભિલાષા છે. તમે હશો તો હું છું, તમે મને યાદ કરશો તો મને બહુ આનંદ આવશે. તમારા એક વ્યૂથી મને લાખો ઘણો આનંદ મળે છે. પૈસા તો સમજ્યા આજે છે ને કાલે નથી. લક્ષ્મી બહુ ચંચળ છે, આવે છે ને જાય છે. જેના નસીબમાં હોય એને લક્ષ્મી મળે છે. નસીબ તો મહાન છે. લોકો નસીબને માનતા નથી, પણ નસીબથી આગળ કાંઈ નથી. કેટલા હીરો આવ્યા ને વયા ગયા, કેટલી હિરોઈન આવીને વહી ગઈ, પણ જેના નસીબમાં સદાબહાર લખ્યું છે એ ટકી રહે છે. આજની ઇન્ડસ્ટ્રીઝ બી સદાબહાર છે. જેના નસીબમાં ટકવાનું છે એ ટકી રહે છે, બાકી આવે છે ને જાય છે. કેટલા આવે ને કેટલા જાય. જેમ મનુષ્ય આવે ને જાય છે. રાત અને દિવસ છે, સૂર્ય અને ચંદ્ર છે, એમ જીવન બી આપણું એવું જ છે. જ્યાં લગી ચાલે ત્યાં લગી ગાડી ચલાવો. બાકી તો કોઈ સમજી નથી શકતું કે જીવનનું રહસ્ય શું છે. તો મારા ભક્તો, તમને આનંદ થશે, તમને બહુ આનંદ મળશે. જય જિનેન્દ્ર, જય જિનેન્દ્ર, જય જિનેન્દ્ર, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.